નર્મદાના આમદલા ગામેથી પસાર થતી માઇનોર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. તો કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો અને સ્થાનિકો પાણીથી વંચિત રહ્યા છે. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કેનાલમાં રિપેરિંગનું કામ કરવામાં આવ્યું નથી, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી. ત્યારે વહીવટીતંત્રની બેદરકારી તથા ઉદાસીનતાને કારણે છેલ્લા ઘણા વર્ષથી આમદલા ગામના ખેડૂતો ખેતી માટે પાણી મેળવી શકતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો તાત્કાલિક ગ્રામજનોની માંગણી નહીં સંતોષાય તો માહિતી અધિકાર અધિનિયમના કાયદા હેઠળ કેનાલની માહિતી માંગવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આમદલા માઇનોરમાં ઘણા લાંબા સમયથી જે પાણી સિંચાઈ માટે આવવું જોઈએ તે મળતું નથી. અગાઉ અમે 2013માં આ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરીને સમસરપુરા મુકામે મુખ્ય કેનાલમાં પંક્ચર કરી આ કેનાલને આ ખેડૂતોને પાણી મળે તે માટેની વ્યવસ્થા માટે પંક્ચર કરાવ્યું હતું. પરંતુ અહીંના જે અધિકારીઓ છે એ અધિકારીઓ સમશેરપુરાથી જે આમદલા ટેલ સુધીની કેનાલ છે તેની હાઇટ વધારતા નથી. એના લીધે જ્યારે નવરાત્રિ પછી પાણી છોડવામાં આવે છે તો આ વિસ્તારના ખેડૂતોને પાણી મળતું નથી અને અત્યારે જાન્યુઆરી પછી પાણી છોડવામાં આવે છે તેનાથી ખેડૂતોને નુકસાન થાય છે. ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, રસ્તાઓ પર પાણી વહે છે. આવું મહામૂલ્ય નર્મદાનું પાણી કોતરોમાં જાય છે. તો આ બાબતે અધિકારીઓ અને જે વહીવટકર્તાઓ છે ધ્યાન લઈ આ કેનાલને સત્વરે રિપેર કરે અને કેનાલની હાઇટ વધારી આવતા વર્ષે આમદલાના ખેડૂતોને સંપૂર્ણ રીતે પાણી મળે એવી વ્યવસ્થા કરવા અમારી માંગણી છે. કેટલા ઘણા સમયથી ગાબડું પડેલ છે, બરાબર. તે છતાં પણ આપણે ગાળકોઈથી નીચેના જે ખેડૂતો છે એમને આ પાણીનો લાભ મળતો નથી. અમે લોકોએ વારંવાર કચેરીએ રજૂઆત કરેલ છે, તે છતાં પણ અધિકારીઓ અહીંયા આવવા માટે તૈયાર નથી, બરાબર છે. તો છતાં પણ અમને વારંવાર રજૂઆત કરી છે, તો આજ દિન સુધી અધિકારીઓ અહીં સ્થળે પણ આવેલ નથી. અમારી માંગ છે કે આ ગાબડું તાત્કાલિક રિપેર કરવામાં આવે ને આનો લાભ અમારા ખેડૂતોને તાત્કાલિક મળે અને તાત્કાલિક પાણી છોડવામાં આવે એવી અમારી માંગ છે.